રાજકોટમાં ટ્રાફિક નિયમોનું પાલન કેમ નથી થતું એક સવાલ ક્યાંક મોટો છે, પણ આને જ લઈને રાજકોટ વાસીઓ શું વિચારી રહ્યા છે આપણે એમની સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? મીનુ જસ્તનવાલા। મીનુભાઈ, શું કહેશો, રાજકોટમાં કઈ પ્રકારની સ્થિતિ છે? ટ્રાફિક પાલન ક્યાંક નથી થતું, પરિસ્થિતિ ખૂબ જ ક્યારેક ક્યારેક વિકટ બને છે, એક્સિડન્ટ પણ થતા હોય છે। તમે આંકડા જોવો તો દર વખતે અકસ્માતમાં આપણે બહુ સારું નથી કરી રહ્યા। આપણે સિવિક રિસ્પોન્સિબિલિટીઝ આપણી નથી જાળવતા। આપણે હર હંમેશ ગવર્મેન્ટને દોષ દઈએ છીએ, પોલીસને દોષ દઈએ છીએ, પણ આપણે આપણા અંતરમાં પણ ઝાંખીને જોવું જોઈએ કે આપણો વાંક કેટલો છે। હું તમને થોડા ઉદાહરણ આપું કે અત્યારે લાયસન્સ માટેનું બહુ જ ચેકિંગ ચાલુ છે, તો એ ખૂબ સારી બાબત છે। પીયુસીનું ચેકિંગ ચાલુ છે, તો એ પણ ખૂબ સારી બાબત છે। અને નંબર પ્લેટ, જે જૂની નંબર પ્લેટ્સ હતી કે એક નંબર પ્લેટ તમે જુઓ અને બીજી છે તો એનાથી વધારે ફેન્સી નંબર પ્લેટ દેખાય, તો એક સ્ટાન્ડર્ડાઇઝેશન નંબર પ્લેટનું કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, એ બહુ સારી બાબત કહેવાય। તો આપણી સિવિક રિસ્પોન્સિબિલિટી શું છે? આપણે સૌ કહેતા હોઈએ કે આપણે એજ્યુકેટેડ માણસો છીએ, આપણે એજ્યુકેટેડ લોકો છીએ, પણ એ એજ્યુકેશનની વ્યાખ્યામાં આપણે બેસતા નથી। આપણે રોંગ સાઈડમાં જઈએ છીએ, આપણે લાલ સિગ્નલ હોય તો આપણે ઊભા નથી રહેતા, આપણે જઈએ છીએ તો સૂતેલા ઢોરને, જીવને હેરાન કરીએ છીએ, આપણે ચંપલ ઘસડીએ છીએ, આપણે ઘણી બધી એવી પ્રવૃત્તિ કરીએ છીએ કે જે આપણે ટાળી શકીએ। આપણે અનનેસેસરી હોર્ન છે વગાડીએ છીએ, એ પણ આપણે એક નોઇઝ પોલ્યુશન કરીએ છીએ। તો આ બધી બાબતોનું જો આપણે ધ્યાન રાખીએ અને સારી સિટીઝનશીપ જો આપણે એક્ઝિબિટ કરીએ તો આપણે બીજાને પણ સંદેશો આપી શકીએ। અને જો આપણે વાંક ગુનામાં ન હોઈએ તો આપણે તંત્રને અને સરકારને કંઈક રેકમેન્ડેશન આપી શકીએ। પણ પહેલી વાત આપણી પોતાની પ્રેક્ટિસથી ચાલુ થાય છે, અને પ્રેક્ટિસ પછીનો જે તબક્કો છે એ પ્રીચિંગનો આવતો હોય છે।